શિયાળો પોતાના મિજાજ પ્રમાણે ફૂલ ગુલાબી ઠંડી સાથે જામી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ કડકડતી ઠંડી પડી શકે છે। જો કે હિમાલય વિસ્તારમાં ખૂબ જ બરફવર્ષા થવાથી ઠંડીનું જોર વધી રહ્યું છે। માઉન્ટ આબુ પર પણ તાપમાન માઇનસ થતાં વાહનો પર બરફ છવાઈ ગયો છે। સમગ્ર ગુજરાતમાં ઠંડીએ જોર પકડતા નલિયામાં તાપમાન માત્ર 7 ડિગ્રી પર આવ્યું છે। આપણી નજીક ગિરનાર પર ફક્ત 5 ડિગ્રી તાપમાન જોવા મળે છે, જેથી લોકો કાતિલ ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે। રાત્રે અને વહેલી સવારે કોલ્ડ વેવ જેવી સ્થિતિ જોવા મળે છે। વંથલી શહેરમાં રાત્રિના તેમજ વહેલી સવારે લોકો કાતિલ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે। વંથલીમાં ઠેર ઠેર તાપણું થતા લોકો તાપણાની ચારે બાજુ ગોઠવાઈ ગરમાવો મેળવી રહ્યા છે। જોતા એવું લાગે છે કે બધા એક પરિવારના હશે, પરંતુ ઠંડીએ બધાને સાથે બેસતા કરી દીધા છે। કુદરતે જ ઠંડીની જમાવટ કરતા લોકો કુદરતની અગ્નિને મેળવી તાપણાના સહારે ગરમાવો મેળવી ઠંડીથી બચવા પ્રયત્ન કરતા જોવા મળે છે। જો કે હજુ પણ ઠંડી પડશે। જૂનાગઢ જિલ્લામાં કાતિલ ઠંડી પડતા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ કુટુંબો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે આ મોસમમાં શરદી અને ઉધરસ ઘરે ઘરે જોવા મળે છે। સાંજના સમયે લોકો વહેલા ઘરે પરત ફરી બહાર કામ હોય તો પણ નીકળતા નથી, પરંતુ બહાર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની શું હાલત થતી હશે તે જોવા માટે કોઈની પાસે સમય નથી। ઘરમાં રહેતા લોકો એક યા બીજી રીતે ગરમ વસ્ત્રો સાથે ઠંડીથી બચી શકે છે, પરંતુ ગરીબ લોકો પાસે ગરમ વસ્ત્રો કે ધાબળા નથી। તે લોકો ફક્ત કુદરતની કૃપા પર જીવી રહ્યા છે।